મહેસાણામાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે હવે ફરિયાદ થઈ છે। બાસણા નજીક હોમિયોપેથી કોલેજમાં આપઘાત કરવામાં આવ્યો હતો। કોલેજના 4 પ્રોફેસર અને 1 પ્રિન્સિપાલ સામે ફરિયાદ થઈ છે। 2 મહિનાથી પ્રોફેસર ત્રાસ આપતા હોવાની ફરિયાદ હતી। જાહેરમાં અપમાનિત કરી પરેશાન કરતા હોવાનો પણ આરોપ છે। કોઈ પણ બહાને સ્પર્શ કરવાનો પણ આરોપ છે। વધુવાર લખાણ આપતા હોવાનો પણ આરોપ છે। સતત 2 થી 3 કલાક એક જગ્યાએ ઊભા રાખતા માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ છે। પ્રિન્સિપાલે પણ પ્રોફેસરનો સાથ આપ્યાનો આરોપ છે। વિદ્યાર્થીનીને મરણ જવા માટે દુષ્પ્રેરણા કરવા અંગે ફરિયાદ નોંધાઈ છે। મહેસાણા તાલુકા પોલીસ મથકે વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ આપી છે। એમના જે પ્રોફેસર હતા એ લગભગ સ્ટુડન્ટને હેરાન કરે છે, એટલે કે ટોર્ચર કરેલું છે। એ ટોર્ચરના કારણે બનાવ બનેલો હોય। લાશ હતી એ લોકોએ કોઈને પણ બોલાયા વગર, કોઈને પણ કીધા વગર એમના ઉતાર લીધી છે કે દોષિતની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। નહીં કરવામાં આવે તો અમે બોડી નહીં સ્વીકારીએ। તો વિદ્યાર્થીનીના આપઘાતનો જે મામલો છે એ હવે ઘેરો બન્યો છે। વિદ્યાર્થીઓએ પ્રોફેસર પાસે જાહેરમાં માફી મંગાવી। ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓ કેમ્પસમાં બેસી રહ્યા। આક્ષેપિત પ્રોફેસરને છૂટા કરાયા। કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે માફી માંગી હતી। સારા તબીબ બનવા પ્રેશર આપ્યું હોય તો દિલગીર વ્યક્ત કરે। ભવિષ્યમાં સારા તબીબ તરીકે જોવું તેવી શુભેચ્છા આવું પણ તેમણે કહ્યું। પ્રિન્સિપાલે પણ તપાસમાં સહકારની વાત કરી। શિશુઓ કે ગુમાતું વર્ષોની આપણી જે માંગણી હતી એ સંસ્થાએ સ્વીકારી અને રસ્ટ્રિકેટ કર્યા। કોઈ વખત શાંતિથી એમને સાંભળી લો અને પછી એમના માટે ખરેખર દિલથી મને પણ લાગણી થઈ છે, કેમ કે એ ભવિષ્યનો તબીબ ખોલ્યો છે, તો એના માટે મારી તરફથી સાચા હૃદયની શ્રદ્ધાંજલિ છે। બીજી તરફ આપણે એક સારા તબીબ બનીએ એના માટે ક્યારેક કડક વલણ થયું હોય, થોડું ઘણું પ્રેશર પડ્યું હોય તમારા પર, શીખવા બાબતમાં શિસ્ત બાબતમાં મારી સાઈડથી થોડું ઘણું તમને પ્રેશર ફીલ થયું હોય, તો સારા તબીબ બનાવવાની કોશિશમાં જે પ્રેશર તમને પડ્યું છે એ બાબતમાં હું દિલગીર છું અને આજથી આ સંસ્થાથી હું વિદાય લઉં છું। અને શક્ય છે તો ભવિષ્યમાં આપણે ક્યારે મળીએ તો તમને એક સારા તબીબ, સફળ તબીબ તરીકે આપણે મળીએ એવી મારી શુભેચ્છાઓ છે। તાજેતરમાં બાસણા નજીક મર્ચન્ટ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો। ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય વિદ્યાર્થીનીએ હોસ્પિટલ